Namaste students. In last video, I explained update and delete operation. Now in this video, I am going to explain how to search record from the database. આપણે record કેવી રીતના search કરવા એ જોઈએ. First, we will write code for HTML page or to get data from the user પાસેથી ડેટા ગેટ કરાવવાનો આપણે કોડિંગ અહીંયા અપ્લાય કરશું અને ત્યાર પછી સેકન્ડ પેજમાં જે ડેટા એક્ચ્યુઅલ સર્ચ કરીને ડિસ્પ્લે કરાવડાવવાનો છે કે જેમાં આપણે PHP નું કોડિંગ લખીએ છીએ એ લખશું. ફર્સ્ટ રિક્વાયરમેન્ટ આપણી અહીંયા હશે ફોર્મ એડ કરાવવાની. ફોર્મ નેમ ફોર્મ 1 આપી દઉં છું ઓર લાઈક અહીંયા સર્ચ આપી દઈએ. દેન એક્શન. નેક્સ્ટ આપણે જે પેજ ક્રિએટ કરશું એ 100 સર્ચ નેમનું પેજ હશે એ હું અહીંયા નેમ આપી દઉં છું ઓર ક્રિએટ કરીએ ત્યાર પછી આપણે નેમ આપી દઈએ. મેથડ ઇક્વલ ટુ અહીંયા ગેટ મેથડ યુઝ કરું છું. દેન ટેબલ આપણે યુઝર પાસેથી ખાલી રોલ નંબર ગેટ કરાવડાવવા છે અને સર્ચ ઉપર ક્લિક કરે એટલે સર્ચ કરીને આપણે ડેટા ડિસ્પ્લે કરાવડાવવા છે, રાઈટ? સો અહીંયા આપણે યુઝર પાસેથી ડેટા ગેટ કરાવડાવવાના છે તો પહેલા એક ટેબલ જે છે એ એડ કરાવડાવી દો. આપણે અહીંયા 3 રોઝ લેશું. અલાઇન સેન્ટર. ટેબલ હેડમાં हेडिंग આપી દઈએ. એન્ટર રેકોર્ડ ટુ સર્ચ और सर्च record search student record colspan 2 enter roll number to search. સેકન્ડ જે ટીટી ટેગ આવશે ત્યાં આપણે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. નેમ આપી દઈએ RNO. colspan equal to 2 અને અહીંયા આપણે એક બટન મૂકી દઈશું. અલાઇન પણ આપી દઈએ. અલાઇન equal to center બટન input type submit name search રાખું છું. value equal to આપણે સર્ચ રાખશું જે આઉટપુટમાં ડિસ્પ્લે કરાવડાવી હોઈએ. ઓકે, સેવ. પ્રોગ્રામ આપી દઈએ 100 search form.php. પ્રોગ્રામ સેવ થઈ ગયો છે. આપણે ચેક કરી લઈએ. રિફ્રેશ. search form.php આવી ગયું છે. આપણી રિક્વાયરમેન્ટ છે એ રીતના પેજ ડિસ્પ્લે થાય છે. થોડીક હાઇટ અને વિડ્થની રિક્વાયરમેન્ટ છે તો એ સેટ કરી દઈએ. અહીંયા 500 આપી દઉં છું. હાઇટ 200 આપી દઉં છું. ઓકે, તો આપણને અહીંયા સર્ચનું ફોર્મ જે છે એ આઉટપુટમાં ડિસ્પ્લે થઈ જાય છે. રિક્વાયરમેન્ટ છે એ રીતના. હવે નેક્સ્ટ વન આપણે રોલ નંબર જે સર્ચ કરીએ છીએ, સોરી ફોર ડિસ્ટર્બન્સ, આપણે જે રોલ નંબર સર્ચ કરીએ છીએ એ નંબર આઉટપુટમાં ડિસ્પ્લે કરાવડાવવાનો છે. આ તો આપણે HTML નું કોડિંગ કર્યું. હવે જે નેક્સ્ટ વન કોડિંગ આવશે એ આપણે PHP નું કોડિંગ આવશે. તો આપણે એક ન્યૂ પેજ એડ કરાવડાવશું. ન્યૂ પેજ ક્રિએટ. PHP નું કોડિંગ આવશે. સો બાકીનું બધું કન્ટેન્ટ છે એ રિમૂવ કરી દઉં છું અત્યારે. PHP ટેગ કનેક્શનની ફાઇલ આગળ જે રીતે આપણે
યુઝ કરતા હતા એ જ રીતે આવશે. સો એ હું કોપી જ કરી લઉં છું. કનેક્શન ની 2-3 લાઇન્સ એઝ ઇટ ઇઝ છે. જસ્ટ ચેક કરાવડાવશે, પહેલા કનેક્શન કરશે અને પછી ચેક કરાવડાવશે ડેટાબેઝ કોલેજ સાથે કનેક્ટ થાય છે કે નહીં. ત્યાર પછી આપણે આગલા પેજમાં જે રોલ નંબર પાસ કરાવડાવ્યો છે એ ફિલ્ડનું નેમ આપ્યું છે RNO, એ આપણે $_ અહીંયા આપણે કઈ મેથડ યુઝ કરી છે ગેટ. તો ગેટ મેથડથી ને આપણે વેલ્યુ ગેટ કરાવડાવી લેશું. RNO ત્યાં નેમ આપેલું છે અહીંયા પાસ કરાવડાવ્યું છે, રોલ નંબર અહીંયાનો આપણો વેરિયેબલ છે. નેક્સ્ટ વન સિલેક્ટ ક્વેરી. આપણે અહીંયા સર્ચ કરાવવાનો છે રેકોર્ડ, એટલે સર્ચ માટે કોઈ અલગ ક્વેરી નથી હોતી, સિલેક્ટ ક્વેરી જ આવે છે પણ વેર કન્ડિશનની સાથે આવે છે. એટલે કે પર્ટિક્યુલરલી આપણે રેકોર્ડ જે છે એ સિલેક્ટ કરાવડાવીએ છીએ, જે રેકોર્ડ હશે એ જ રેકોર્ડ આપણે સર્ચ કરાવડાવશું. એટલે કે રોલ નંબર જે છે એના ઉપરથી આપણે એ રેકોર્ડ ફાઇન્ડ કરશું. સિલેક્ટ સ્ટાર, ધેટ મીન્સ કે ઓલ કોલમ, આપણે દરેક કોલમ સિલેક્ટ કરાવડાવી છે. ફ્રોમ સ્ટુડન્ટ ટેબલ વેર કન્ડિશન. કન્ડિશનમાં શું આવશે? કોલમ નેમ. કોલમનું નેમ આપણું અહીંયા શું છે? આપણે જે ડેટા પાસ કરાવડાવ્યો છે એ જ કોલમનું નેમ. આપણી પાસે કયો ડેટા છે? રોલ નંબર ડેટા છે. તો આપણે રોલ નંબરની કોલમ ડેટાબેઝમાં આપણી પાસે એનું શું નેમ છે? સ્ટુડન્ટ ટેબલમાં જો આપણી પાસે જે ડેટા છે એ આ કોલમના ડેટા હશે અને એ કોલમનું નેમ છે RNO. સો વેર કન્ડિશનમાં કોલમ નેમ ઇક્વલ ટુ વેલ્યુ પાસ કરવાની છે. ઇક્વલ ટુ વેલ્યુ, વેલ્યુ ક્યાં છે આપણી પાસે? રોલ નંબરમાં. પેજ સેવ કરાવડાવી દઉં 100 search.php. ઓકે, તો આપણી પાસે SQL ક્વેરી આવી ગઈ છે અને એમાં વેર કન્ડિશન પાસ કરી છે. તો રોલ નંબર આપણે જે સર્ચ કરાવડાવતા હશે એવો એક જ રેકોર્ડ હશે, એવા મલ્ટિપલ રેકોર્ડ્સ અહીંયા પોસિબલ નથી થવાના, કેમ કે જનરલી અહીંયા આપણે રોલ નંબર જે છે એ એક યુનિક તરીકે લીધેલું છે. ઓર યસ, આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ કે કોઈ પ્રાઇમરી કી કે સેટ કરાવડાવ્યું નથી, પણ રોલ નંબર જે છે એ રિપીટેડ ક્યારેય ન હોય ક્લાસમાં. ઓકે, નેક્સ્ટ વન આવશે MySQL I_query in bracket, first one connection, second one SQL. જે આપણે રિઝલ્ટ તરીકે સ્ટોર કરાવડાવશું. સો એક વેરિયેબલ હું એડ કરાવડાવી દઉં છું, $result equal to MySQL I query. નેક્સ્ટ વન અહીંયા આપણે ચેક કરાવડાવીએ ઇફ કન્ડિશન થ્રુ. ઇઝી વે આપણે એ કરીએ કે અહીંયા ઇફ કન્ડિશનમાં જ રિઝલ્ટ જે છે એ મૂકી દઈએ છીએ. નેક્સ્ટ વન અહીંયા આપણે ઇફ કન્ડિશન અપ્લાય કરીએ નેક્સ્ટ, કે જેમાં MySQL I_num_rows ફંક્શનનો યુઝ કરીએ. એમાં આપણે રિઝલ્ટ જો આવ્યું હોય, એટલે કે ડેટા ફાઇન્ડ થતા હોય, તો એટલીસ્ટ ગ્રેટર દેન 0 હશે ઓર ગ્રેટર દેન ઇક્વલ ટુ 1, બેમાંથી કોઈ પણ લખીએ ચાલશે. ગ્રેટર દેન 0 દેટ મીન્સ કે એટલીસ્ટ 1 રેકોર્ડ થયો, અને ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 દેટ મીન્સ કે એટલીસ્ટ 1 રેકોર્ડ જ થયો. જો આ કન્ડિશન ટ્રુ થશે તો ડેટા ફિલ કરે. ડેટા ફિલ કરવાનો છે, એના માટે થઈને આપણે પેલા ત્યાં હેડિંગ કેવું આપવું પડશે. આપણે અહીંયા આખું ટેબલ એડ કરવાની જરૂર નથી, સિંગલ રેકોર્ડ આપણે ગેટ કરાવડાવતા હોઈએ એટલા માટે. સો આપણે એવી જ રીતે લખી નાખીએ, ઇકો રોલ નંબર રો. ઓકે, હજી એક લાઈન કોડિંગ આપણે એડ કરવું પડશે પહેલા. while $row equal to MySQL I_fetch array in bracket we will pass result. Now in while loop
we can display output echo roll number dollar row in bracket in single quote our field name is RNO, then BR tag apply કરી દો એટલે નેક્સ્ટ લાઈનમાં નેક્સ્ટ રેકોર્ડ આવે. એવી રીતના નેમ છે name dot row ડેટાબેઝમાં ફિલ્ડ નેમ છે again BR tag, then email ID dot row dollar row સિંગલ કોટમાં ડેટાબેઝમાં ઈમેલ નેમ છે ફિલ્ડનું and the last one mobile number dot dollar row mob underscore no ડેટાબેઝમાં જે રીતનું નેમ હશે એ જ આપણે એપ્લાય કરવાનું રહેશે. ઓકે, BR ટેગ ઇન કેસ કદાચ BR ટેગ ન કરીએ તો પણ ચાલશે કેમ કે નેક્સ્ટ કોઈ વેલ્યુ નથી. ત્યાર પછી જો રેકોર્ડ ફાઇન્ડ થશે તો આપણને આ મેસેજ ડિસ્પ્લે થશે. ઇન કેસ રેકોર્ડ ફાઉન્ડ નથી થતા તો આપણે એલ્સમાં કોડિંગ અપ્લાય કરી શકીએ echo no record found સેમિકોલોન. લાસ્ટમાં આપણે જે MySQL ક્લોઝ કનેક્શન યુઝ કરી ગયા એવી રીતના યુઝ કરી શકીએ MySQL I underscore close કે જેનાથી કનેક્શન ક્લોઝ થશે અને એમાં આપણે કનેક્શન પાસ કરવાનું રહેશે CON. Now let's check its output. આપણે સર્ચ ફોર્મ ઉપર ક્લિક કરીએ. રેકોર્ડ હું 1 નંબરનો રેકોર્ડ જે છે સર્ચ કરાવડાવું આવું છું તો આપણને નેક્સ્ટ પેજમાં આઉટપુટમાં ડિસ્પ્લે થઈ જાય છે રોલ નંબર 1, નેમ ABC, ઈમેલ ID abc@gmail.com, મોબાઈલ નંબર જે આપણે એન્ટર કરાવડાવ્યો હતો એ. હવે કોઈ બીજી વેલ્યુ આપીએ, સપોઝ કે હું 10 નંબર આપું છું. આપણી પાસે ડેટાબેઝમાં અવેલેબલ 2 રેકોર્ડ્સ જ છે, રાઈટ, 1 અને 2, પણ હવે હું આપી દઉં છું 10 રેકોર્ડ્સ. સર્ચ કરાવડાવું છું નો રેકોર્ડ ફાઉન્ડ, આપણને મેસેજ ડિસ્પ્લે થાય છે. અગેન 2 નંબરનો રેકોર્ડ રાખું છું તો 2 નંબરનો રેકોર્ડ જે છે એ ફેચ થઈ અને તમને ત્યાં ડિસ્પ્લે થશે. ઓકે, હોપ સો કે તમને ક્લિયરલી સર્ચ કેવી રીતના વર્ક કરે છે એ સમજાઈ ગયું હશે. અત્યારના આપણે અહીંયા સિલેક્ટ કેવી રીતે યુઝ કરવાની હોય છે સર્ચ માટે પણ વેર કન્ડિશન પાસ કરીએ છીએ એટલે પર્ટિક્યુલરલી આપણે રિક્વાયરમેન્ટ હોય એ જ રેકોર્ડ સિલેક્ટ થઈને ડિસ્પ્લે થાય. એમાં પણ રેકોર્ડ ડિસ્પ્લે થાય છે ફેચ થઈને, અને બધા રેકોર્ડ ડિસ્પ્લે કરવાના હોય ત્યારે પણ ડેટા ફેચ થઈને ડિસ્પ્લે થાય છે. Now you can take screenshot of this program. Second screenshot. Second file screenshot. First screenshot. Second screenshot. Now time for exercise. અહીંયા મેં રોલ નંબર પરથી સર્ચ કરાવડાવેલું હતું એવી રીતના તમારે સેકન્ડ આપણે જે ટેબલની એક્સરસાઇઝ કરીએ છીએ કોર્સ ટેબલ છે કે જેમાં તમારે કોર્સ સપોઝ કે કોર્સનું આઈડી આપેલું છે, CID આપેલું છે ત્યાં, એના ઉપરથી સર્ચ કરાવડાવવાનું છે. એટલે કે જે આઈડી નંબર પાસ કરાવડાવે એ કોર્સ એની સામે કયો છે એ તમારે ડિસ્પ્લે કરાવડાવવાનું છે. થર્ડ એક્સરસાઇઝ સેકન્ડ એક્સરસાઇઝ તમારી થશે એમ્પ્લોય ટેબલ ઉપર. એમ્પ્લોય ટેબલ જે આપણે ક્રિએટ કરાવડાવેલું છે એમાંથી ને એમ્પ્લોય નંબર પરથી ને આપણે ડેટા
મેચ કરાવડાવશું, ફાઇન્ડ કરાવડાવશું અને એમ્પ્લોય નંબર મેચ કરાવડાવી અને ડેટા ફાઇન્ડ કરાવડાવશું. તો એક નેક્સ્ટ એક્સરસાઇઝ થશે એમ્પ્લોય ટેબલની. તો 2 એક્સરસાઇઝ હું તમને આમાં આપું છું કે જે તમારે કમ્પ્લીટ કરવાની છે. ઓકે, હવે નેક્સ્ટ વન પ્રોગ્રામ આવે છે કે ઓલરેડી ફોર ક્વેરી જે આપણે આવે છે તો કમ્પ્લીટ થઈ જ ગઈ છે. અને હવે નેક્સ્ટ વન આપણે લઈએ છીએ ડેટા ડિસ્પ્લે કરવાનો જ, કે જેમાં આપણે સિલેક્ટ ક્વેરી યુઝ કરવાના છીએ. એના માટે થઈને થોડાક પહેલા રેકોર્ડ્સ જે છે આપણે ડેટાબેઝમાં ઇન્સર્ટ કરાવડાવી દઈએ. તો હું ઇન્સર્ટ ફોર્મ જે છે એ પહેલા રન કરાવડાવું છું. ઓકે, આપણી પાસે ત્યાં 5 રેકોર્ડ્સ થઈ ગયા હશે. ચેક કરી લઈએ સ્ટુડન્ટ ટેબલમાં. ઓકે, 5 રેકોર્ડ્સ અવેલેબલ છે. હવે નેક્સ્ટ વન આપણે પ્રોગ્રામ જોઈએ છીએ ડેટા ડિસ્પ્લે કરાવવાનો જ. ફર્સ્ટ એક ન્યૂ ફોર્મ એડ કરાવડાવું છું. PHP ક્રિએટ. અહીંયા આપણે PHP નું કોડિંગ આવશે સાથે, એટલે કયા રેકોર્ડ્સ અવેલેબલ છે ત્યાં એનો રોલ નંબર અને નેમ ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. સો PHP નું કોડિંગ આવશે ત્યાં. કનેક્શનનો એઝ ઇટ ઇઝ હશે કોડિંગ, એટલે હું એ ઓફકોર્સ અહીંયાથી કોપી જ કરું છું અત્યારે. કનેક્શનનું કોડિંગ અપ્લાય કર્યું છે. નેક્સ્ટ વન અહીંયા આપણે ક્વેરી આપશું. $rs equal to mysql I underscore query, કે જેમાં આપણે ક્વેરી પાસ કરશું. એક ક્વેરી પહેલા $SQL આવશે કે જેમાં આપણે ક્વેરી લખશું. ક્વેરી અહીંયા બે જ ફિલ્ડ ડિસ્પ્લે કરાવડાવવા છે. સિલેક્ટ રોલ નંબર આપું છું અને નેમ આપું છું ફ્રોમ સ્ટુડન્ટ ટેબલ. કનેક્શન પાસ કરીએ અને ક્વેરી પાસ કરીએ. નેક્સ્ટ લાઈનમાં ઇફ કન્ડિશન MySQL I number rows $rs और આપણે રિઝલ્ટ કોઈ પણ લઈએ એ કોઈ પણ નેમમાંથી આપણે એપ્લાય કરી શકીએ છીએ. ગ્રેટર દેન જો 0 હોય, ગ્રેટર દેન 0 રેકોર્ડ્સ હોય તો અહીંયા કન્ડિશનમાં જશે. વાઇલ લૂપમાં આપણે ત્યાં આપશું રો ઇક્વલ ટુ MySQL fetch array in bracket $rs. અહીંયા આપણે ડાયરેક્ટલી યુઝ કરી શકીએ, ઓર આપણે અહીંયા બેટર છે કે ટેબલ લઈ લઈએ. તો પહેલા હું અહીંયા ટેબલ લઈ લઉં છું. ઇકો ટેબલ ટેગ ઇકો
tr tag tr tag અહીંયા નહીં લઈએ, જે આપણે while loop ની અંદર લેશું. નેક્સ્ટ વન અહીંયા આપણે યુઝ કરશું echo tr tag એક tr tag એડ કરાવવો જ પડશે આપણે અહીંયા હેડિંગ માટે થઈને. td tag માં ફર્સ્ટ વન વેલ્યુ આપણે પાસ કરશું રોલ નંબર, td tag ઓવર. સેકન્ડ td tag કે જેમાં આપણે પાસ કરશું નેમ, સેકન્ડ td tag ઓવર, echo tr tag, then echo કરી અને આપણે એમાં ફર્સ્ટ td tag માં વેલ્યુ પાસ કરશું ડોટ ડોલર રો સ્ક્વેર બ્રેકેટમાં જે ફિલ્ડનું નેમ છે ડેટાબેઝમાં RNO પાસ કર્યું છે. નેક્સ્ટ વન echo, નેક્સ્ટ અહીંયા આપણે સેમ લાઈનમાં જ ઓર કરાવી દઈએ td tag. અહીંયા નેક્સ્ટ td tag સ્ટાર્ટ કર્યો છે ડોલર રો સ્ક્વેર બ્રેકેટ કે જેમાં આપણે પાસ કરાવડાવશું નેમ. અગેન td tag જે છે એ આપણે ઓવર કરશું. HTML નો કોડ છે, સો વધારે કોઈ એક્સપ્લેન નથી કરતો એમાં. અહીંયા તો આપણે જે રીતના ડેટા ફેચ કરીએ અને કોલમનું નેમ પાસ કર્યું છે એટલે જ કોલમનો ડેટા પ્રિન્ટ થશે અને વન બાય વન લાઈન પ્રિન્ટ થતી હશે. બધી લાઈન એકસાથે પ્રિન્ટ થઈ જાય એવું ન હોય. while loop છે, જ્યાં સુધી રેકોર્ડ ફાઇન્ડ થશે ત્યાં સુધી આ while loop કન્ટિન્યુઅસલી ચાલશે અને ડેટા પ્રિન્ટ કરી રાખશે. અને અહીંયા આપણે લાસ્ટમાં કમ્પ્લીટ કરીએ tr tag ઓવર. હવે આપણે અહીંયા એક લાઈન વધારે એડ કરીએ છીએ કે જેમાં એવું રાખીએ છીએ કે જ્યારે એના ઉપર વેલ્યુ ઉપર એક હાઇપરલિંક હોય એના ઉપર ક્લિક કરે ત્યારે નેક્સ્ટ પેજ ઓપન થાય અને એમાં એનો ફૂલ રેકોર્ડ ડિસ્પ્લે થાય. ઓકે, એક જ રેકોર્ડ આપણે બીજા પેજમાં એ જ રેકોર્ડ ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. તો અહીંયા હું ફરીથી એક td tag લઈશ અને જેમાં હું વેલ્યુ પાસ કરાવડાવીશ એ ટેગમાં વેલ્યુ પાસ કરાવડાવીશ. તો એ ટેગ href ઇક્વલ ટુ હું જે નેક્સ્ટ પેજ ક્રિએટ કરાવડાવીશ એ પેજ હશે 101 નંબર પેજ હશે. સો 101 ડિસ્પ્લે રેકોર્ડ .php આ પેજ ઓપન થશે. સાથે સાથે ત્યાં વેલ્યુ પાસ થશે ક્વેરી સ્ટ્રિંગ એટલે કે ક્વેશ્ચન માર્ક કરી અને આપણે આઈડી પાસ કરાવડાવીએ છીએ. ઓર અહીંયા આપણે RNO નેમ રાખીએ. RNO આપણે ડેટાબેઝના ફિલ્ડનું નેમ છે, તમે કન્ફ્યુઝ ન થઈ જાવ એટલા માટે હું રોલ નંબર ફૂલ લખું છું. રોલ નંબર ઇક્વલ ટુ આપણી પાસે જે વેલ્યુ અવેલેબલ છે એ ફિલ્ડ રોલ નંબરનું હશે અને જે આપણે અહીંયા એક વેરિયેબલ લઈ લઈએ છીએ રોલ નંબરનો કે જેમાં આપણે વેલ્યુ સ્ટોર કરાવડાવી દઈએ પહેલા. ઓર ખાલી એનું નેમ હું રાખી દઉં છું ખાલી R $R કે જેમાં આપણે સ્ટોર કરાવડાવીએ છીએ ડોલર રો વેલ્યુ આવે છે રોલ નંબરની. જે આપણે કંઈ પ્રિન્ટ નથી કરાવતા પણ અહીંયાથી વેલ્યુ જે છે એ આપણે પાસ કરાવડાવશું. સો $R. ડિસ્પ્લે શું થવું જોઈએ td tag માં? તો એ ફિક્સ આપણે અહીંયા રાખીએ છીએ
પહેલા આપણે એ ટેગ અહીંયા ઓવર થયો, ત્યાર પછી જે ડિસ્પ્લે કરાવડાવવું હોય ટેક્સ્ટ અહીંયા રાખશું, વ્યૂ અને ટીડી ટેગ જે છે એ આપણે અહીંયા ઓવર કરાવી દઈએ, લાસ્ટમાં સેમિકોલોન. પેજનું નેમ આપી દઉં 100 display.php. આઉટપુટ ચેક કરીએ, રિક્વાયરમેન્ટ છે એ રીતનું આઉટપુટ મળી જાય છે. પહેલા તો 100 નહીં, આપણે નેમ આપવામાં મિસ્ટેક થઈ ગઈ છે, રિનેમ કરી નાખીએ. આપણે પહેલા ફાઇલ ક્લોઝ કરવી પડશે, પછી જેનું રિનેમ થવા દેશે. ફોલ્ડરમાં જઈએ, એનું નેમ આપી દઈએ છીએ 101 display ડોટ, એનું એક્સટેન્શન છે PHP. ફરીથી ફાઇલ આપણે ઓપન કરાવડાવી દઈએ. આઉટપુટ ચેક કરીએ. MySQL fetch array જે છે એમાં અત્યારે એરર આવે છે, ચેક કરીએ શું મિસ્ટેક રહી ગઈ છે. MySQL I fetch array આપણે અહીંયા લઈ લઈએ. યસ, આપણને આઉટપુટ ડિસ્પ્લે થઈ જાય છે, ડેટા ફેચ પણ થઈ જાય છે અને આઉટપુટ પણ ડિસ્પ્લે થઈ જાય છે. તમારે આ પ્રોગ્રામ એક સાથે કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો હું બેટર એમ કહીશ કે એના પાર્શિયલી કમ્પ્લીટ કરજો, એટલે કે પહેલા કનેક્શન જે છે એ ચેક કરાવડાવી લ્યો એટલું કમ્પ્લીટ થાય. ત્યાર પછી આપણું HTML નું આઉટપુટ છે, આ ક્વેરી લખી શકો છો, HTML નું આઉટપુટ જે આવે છે એટલું કમ્પ્લીટ કરી વાઇલની કન્ડિશન અપ્લાય કર્યા વગર પહેલા આઉટપુટ લ્યો, એટલું આઉટપુટ પ્રોપર થઈ જાય. ત્યાર પછી વાઇલની કન્ડિશન જે છે એ તમે કમ્પ્લીટ કરો, 3 પાર્ટમાં પેજ કમ્પ્લીટ કરો તો તમારે એટલું ઇઝી રહેશે. ઓકે, અહીંયા એક હેડિંગ લેસ છે, so હું એક હેડિંગ વધારે આપી દઉં છું. ટીડી ટેગમાં વ્યૂ ટીડી ટેગ ઓવર. ઓકે, નેક્સ્ટ વન. હવે આપણે અહીંયા હાઇપરલિંક આપેલી છે, સો એના ઉપર હું ક્લિક કરું છું ત્યારે આપણે અહીંયા લાસ્ટમાં જોઈ શકીએ છીએ, અહીંયા સ્ક્રીનમાં લેફ્ટ સાઈડ જે તમને ડિસ્પ્લે કરે છે, અહીંયા કર્સર આવે છે, એ જગ્યાએ તમે ચેક કરજો. જ્યારે હું વ્યૂ ઉપર રાખું છું ત્યારે જો આપણને કયું પેજ ડિસ્પ્લે થાય છે, 101 display record.php પેજ ઓપન થશે અને એમાં રોલ નંબરની વેલ્યુ પાસ થશે, રોલ નંબર ઇક્વલ ટુ 1 પાસ થશે. અહીંયા હું ક્લિક કરું છું ત્યારે 2 પાસ થશે, 3 પાસ થશે, 4 પાસ થશે, 5 પાસ થશે. એટલે કે આપણે જે રોલ નંબર છે એની એ જ વેલ્યુ પાસ થશે, જે આપણે સેકન્ડ પેજમાં વેલ્યુ ગેટ કરાવવાની છે. અત્યારે ઓબ્જેક્ટ નોટ ફાઉન્ડ ની રહે છે બીકોઝ હજી આપણે એ પેજ ક્રિએટ કરાવડાવેલું નથી. આપણું પેજ જે ક્રિએટ કરાવડાવવાનું છે એ પેજ છે 101 ડિસ્પ્લે રેકોર્ડ. સો એક ન્યૂ પેજ જે છે ક્રિએટ કરાવડાવીએ છીએ. ડિસ્પ્લે રેકોર્ડ. અહીંયા આપણે પેલા કનેક્શન આવશે જ એઝ ઇટ ઇઝ. કનેક્શન કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછીનો સેકન્ડ પાર્ટ ડેટાબેઝ સિલેક્ટ થઈ જાય છે. ત્યાર પછી આપણે પાસ કરશું ક્વેરી. સો હવે હું થોડું કોપી કરી લઉં છું. ક્વેરી SQL, ત્યાં આપણે દરેક ફિલ્ડ સિલેક્ટ કરવાના થશે, તો બધા ફિલ્ડ લખવા ઓર બેટર કે સ્ટાર યુઝ કરીએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. ઓફકોર્સ અહીંયા વેર કન્ડિશન આવશે, આપણે અહીંયા બધા જ રેકોર્ડ ડિસ્પ્લે નથી કરવાના. વન ઉપર ક્લિક કર્યું હોય તો એનો રિલેટેડ રેકોર્ડ જ ડિસ્પ્લે કરવાનો છે. સો વેર, અને અહીંયા આપણે કન્ડિશન ચેક કરાવડાવશું. RA નો ડેટાબેઝનું ફિલ્ડનું નેમ છે અને અહીંયા આપણે પાસ કરશું વેરિયેબલમાં એની વેલ્યુ સ્ટોર કરાવડાવી હોય છે RA નો. હવે વેલ્યુ જે છે એ આપણે આગલા પેજમાંથી લીધેલી હશે. યસ, આપણે અહીંયા પેજનું નેમ આપી દઈએ ડિસ્પ્લે રેકોર્ડ ડોટ PHP. આગલા પેજમાંથી વેલ્યુ ગેટ કરવા માટે થઈને આપણે યુઝ કરી શકીએ છીએ ડોલર. આપણે મેથડ કઈ યુઝ કરી છે એ ચેક કરી લઈએ. ઓકે, આપણે અહીંયા ફોર્મ ટેગ નથી લીધેલો તો ગેટમાં આવશે વેલ્યુ $_get. સિંગલ કોટમાં આપણે વેલ્યુ
નેમ જે છે એ લઈએ છીએ. આપણે આગલા પેજમાંથી વેલ્યુ જે પાસ કરાવડાવીએ એક ચેક કરી લઈએ. જ્યાંથી પાસ કરાવડાવીએ છીએ ડોલર આર પાસ કરાવડાવ્યો છે, જેનો વેરિયેબલ છે. પણ અહીંયા રોલ નંબર જે ક્વેરી સ્ટ્રિંગમાં છે એ છે રોલ નંબર. સો અહીંયા આપણે પાસ કરશું રોલ નંબર. ગેટ કરાવડાવેલી વેલ્યુ સ્ટોર કરવા માટે થઈને એક વેરિયેબલની રિક્વાયરમેન્ટ છે, તો હું અહીંયા વેરિયેબલ લઈ લઉં છું RNO. અહીંયા જે વેરિયેબલનું નેમ આપ્યું હોય એ જ નેમ અહીંયા આવશે. અહીંયા તમારે $_ ગેટ કરીને એ જ લખવાનું છે. તમે AHREF પછી ક્વેશ્ચન માર્ક કરીને જે રોલ નંબર લખેલું છે એ જ અહીંયા પાસ કરવાનું રહેશે. અને અહીંયા RNO જે છે એ ડેટાબેઝમાં ફિલ્ડનું નેમ છે એ જ પાસ કરવાનું થશે. સો આમાંથી એક પણ જગ્યાએ વેલ્યુ મિસમેચ થતી હશે તો આઉટપુટ તમને ડિસ્પ્લે નહીં કરે. ઓકે, આપણી ક્વેરી કમ્પ્લીટ છે. ક્વેરીમાં આપણે કહી દીધું છે કે સપોઝ કે 1 નંબર ત્યાંથી પાસ કર્યો છે તો 1 નંબરનો રેકોર્ડ સિલેક્ટ કરવાનો છે. 2 નંબર પાસ કર્યો છે તો 2 નંબરનો રેકોર્ડ સિલેક્ટ કરવાનો છે. એની ક્વેરી જે છે SQL માં સ્ટોર છે, SQL માંથી ને ત્યાર પછી MySQL I ક્વેરી થી ને એને આપણે ક્વેરી ફાયર કરાવડાવીએ છીએ અને એનું જે કંઈ રિઝલ્ટ આવે છે એ આપણે RS માં સ્ટોર કરાવડાવીએ છીએ. નેક્સ્ટ વન, ઇફ કન્ડિશનમાં આપણે યુઝ કરીએ છીએ MySQL _num_rows, MySQL number rows in bracket $rs is greater than 0. લાસ્ટ પ્રોગ્રામમાં પણ આપણે ઘણીવાર યુઝ કરી ગયા કે જો રેકોર્ડ ફાઉન્ડ થશે તો આપણને રેકોર્ડ 0 કરતાં તો વધારે જોવાના છે, એટલે મિનિમમ 1 રેકોર્ડ હોય તો જ આ આગળનું આઉટપુટ આપણને ડિસ્પ્લે થશે. નેક્સ્ટ વન, $row equal to MySQL_fetch array $rs. આપણે એક જ રેકોર્ડ અહીંયા હશે તો એ એક રેકોર્ડ પ્રિન્ટ કરાવડાવી દઈએ. ઇકો રોલ નંબર ઇઝ, તમે ટેબલ પણ લઈ શકો છો. હું અહીંયા અત્યારે ટેબલ અપ્લાય હવે નથી કરતો, સિંગલ રેકોર્ડ છે તો. પણ તમારે પ્રોપર રીતે ડિસ્પ્લે કરાવડાવવું હોય તો તમે ટેબલ લઈ શકો છો. ઇવન બીજા કોઈ પણ કંટ્રોલ્સ પણ લઈ શકો છો. હું એક તમને એક્સપ્લેન કરી દઉં કે કંટ્રોલ્સમાં તમારે વેલ્યુ ફિલ કરાવડાવી હોય તો કેવી રીતના થઈ શકે છે. સો એક એવું એક્ઝામ્પલ આમાં સાથે જ ઇન્ક્લુડ કરી દઉં છું. પહેલા આપણે નોર્મલી ટેક્સ્ટ પ્રિન્ટ કરાવડાવીએ $row. અહીંયા આપણે પાસ કરાવડાવશું RNO. ઇકો BR ટેગ લઈ લઉં છું એટલે નેક્સ્ટ લાઇનમાં ડેટા ડિસ્પ્લે થાય, અધરવાઇઝ સિંગલ લાઇનમાં બધો ડેટા આવી જશે. નેમ ઇઝ અહીંયા જ BR ટેગ આપી દો એટલે આપણે એક લાઈન કોડ ઓછો થાય. ઇકો email ID is $row સિંગલ કોટમાં નેમ ઈમેલ ડેટાબેઝમાં જે નેમ છે BR mobile number is ડેટાબેઝમાં MOBNO છે _NO છે મોબાઈલ નંબર BR ટેગ. ઓકે, સેવ કરી દીધું છે. જો રેકોર્ડ ફાઉન્ડ થશે તો આપણને અહીંયા ડેટા ડિસ્પ્લે થઈ જશે. અહીંયા આપણે એલ્સમાં ઇકો કરી અને મેસેજ આપી શકીએ છીએ. જનરલ રેકોર્ડ હોય તો જ આપણને ડેટા ડિસ્પ્લે થવાનો છે, કેમ કે આપણે વેર કન્ડિશન પાસ કરાવેલી છે અને આગલા પેજમાંથી રેકોર્ડ સિલેક્ટ કરાવડાવેલો છે. હવે આપણે ચેક કરીએ. પહેલા તો એ પેજ ક્રિએટ થઈ ગયું છે. યસ. નેક્સ્ટ વન, વ્યૂ પર ક્લિક કરીએ છીએ. ઓકે,
યસ while અહીંયા રહી ગયું છે while તો આપણને આઉટપુટમાં ડેટા ડિસ્પ્લે થાય છે રોલ નંબર ઇઝ 1 નેમ ઇઝ એબીસી ફરીથી ચેક કરીએ હવે હું ક્લિક કરું છું 3 પર તો આઉટપુટમાં 3 નો રેકોર્ડ ડિસ્પ્લે થાય છે 4 ઉપર ક્લિક કરું છું 4 નો રેકોર્ડ ડિસ્પ્લે થાય છે 5 ઉપર ક્લિક કરું છું 5 નો રેકોર્ડ ડિસ્પ્લે થાય છે ઓકે હોપ સો કે તમને પ્રોગ્રામ ક્લિયરલી સમજાઈ ગયો હશે સ્ક્રીનશોટ લઈ શકો છો હવે તમે take first screenshot of this program. There are two files, display.php and display record.php. Scrolling. Take second screenshot of this program. Next file, display record PHP file. Take first screenshot of this program. Take second screenshot of this file. હવે તમને એક્સરસાઇઝ જે આપવાની છે એ હું તમને એક્સરસાઇઝ આપી દઉં છું તમારે થોડીક એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે આપણે ઓલરેડી સિલેક્ટ ઇન્સર્ટ અપડેટ અને ડિલીટની સર્ચની એક્સરસાઇઝ તો ઓલરેડી સાથે સાથે કરતા જ ગયા છે 2-3 એક્સરસાઇઝ બધામાં કમ્પ્લીટ કરી જ છે પણ હવે હું તમને થોડીક બીજી એક્સરસાઇઝ આપું છું તમારે એક ડેટાબેઝ ક્રિએટ કરવાનો છે કે જેનું નેમ રાખવાનું છે સેલ્સ ટેબલનું નેમ રાખવાનું છે કસ્ટમર ફિલ્ડના નેમ ત્યાં નેક્સ્ટ આપેલા છે કસ્ટમર આઈડી કે જેમાં આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ રાખી શકીએ ઓર પ્રાઇમરી કી એમની માટે સેટ કરાવડાવી શકીએ then first name last name phone number email id address city state pin code આટલા ફિલ્ડ આપણે ત્યાં એડ કરવાના છે અને ત્યાં ઓપરેશન પરફોર્મ કરવાનું છે સિલેક્ટ ઇન્સર્ટ અપડેટ અને ડિલીટ ઓકે અને લાસ્ટમાં સર્ચ પણ કરા સો જે આપણે આગળના બધા પ્રોગ્રામ્સ જોઈ ગયા એવી રીતે આ ટેબલ ઉપર પણ તમારે પરફોર્મ કરવાની છે કે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે એ સિવાય એક્સરસાઇઝ તો ઘણી બધી પોસિબલ છે સપોઝ કે આપણે અહીંયા સ્ટુડન્ટનું ટેબલ જોઈ ગયા છીએ એવી રીતના કોલેજના જ ડેટાબેઝમાં આપણે વધારે જોવું હોય તો ફેકલ્ટીનું ટેબલ આવી શકે સબ્જેક્ટનું ટેબલ આવી શકે કયા સેમેસ્ટરમાં કયા સબ્જેક્ટ્સ આવે છે એની ડિટેલ્સ આવી શકે સો આવી રીતના તમે કોઈ પણ ટેબલ ક્રિએટ કરાવડાવી અને એમાં તમે સિલેક્ટ ઇન્સર્ટ અપડેટ ડિલીટ અને સર્ચના ઓપરેશન પરફોર્મ કરાવડાવી શકો છો જેમાં આપણે ટોટલ 4 ક્વેરી જે શીખી ગયા છીએ સિલેક્ટ ઇન્સર્ટ અપડેટ ડિલીટની આ ચારે ક્વેરીનો યુઝ થતો હશે નેક્સ્ટ વન તમારે લોકોએ એક એક્સરસાઇઝ કરવાની છે જે લોગિન ફોર્મ અને રજિસ્ટ્રેશન ફોર્મની આપણે જોઈ ગયા છીએ એનો યુઝ કરવાનો છે હવે લોગિન ફોર્મ અને રજિસ્ટ્રેશન ફોર્મ જે જોઈ ગયા છીએ એના માટે થઈને એક આપણે ન્યૂ ડેટાબેઝ ક્રિએટ કરાવડાવશું આપણે ત્યાં ડેટાબેઝ રાખી દઈએ સપોઝ કોઈ મોબાઈલ સેલિંગની શોપ છે તો એ લોકોએ મોબાઈલની બધી પ્રોડક્ટ્સનો બધો ડેટા એમાં ડિટેલ્સ રાખવી પડશે અને જે કોઈ પરચેસ કરે છે તો એને પહેલાં નેમ કે એ લોકો ઓનલાઈન પરચેસ કરી શકે છે શોપ એટલે કે ઓનલાઈન શોપ છે અને એનો એ ઓનલાઈન જ પરચેસ કરી શકે છે એવી રીતના ડિટેલ્સ રાખવી છે આપણે તો આ એક એવો ટોપિક છે કે તમે એમાં જેટલું વર્ક કરવું હોય એટલું કરી શકો છો તમારે જે લોકોને ઇન્ટરેસ્ટેડ છે અને ખરેખર જે લોકોને આગળ જઈ અને વર્ક કરવું છે કંપનીમાં વર્ક કરવું હોય તો બેટર છે કે તમે આ બધી એક્સરસાઇઝ કરજો કે જે તમને આગળ જતાં યુઝફુલ ઘણી થશે ઓકે તો હવે અત્યારના હું તમને એક ડેટાબેઝ આપી દઉં મોબાઈલ શોપ લાઈક એબીસી મોબાઈલ શોપ કરીને હું લઈ લઉં છું તો ડેટાબેઝનું નેમ અત્યારના રાખી દઉં ત્યાં એબીસી મોબાઈલ આપણે સ્મોલ જ રાખશું બધી દેન ટેબલ તો એની અંદર ઘણા આવી શકે છે એમાંના આપણે થોડાક ટેબલ લેશું એક આપણે ટેબલ લઈએ છીએ રજિસ્ટ્રેશન ટેબલ એના ફિલ્ડ ખાસ હું તમને કહી દઉં કેમ કે એમાં ફિલ્ડ આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે એ રીતના લેવા પડશે એક ફિલ્ડ લેશું આર આઈડીનું કે જે પ્રાઇમરી કી આપણે સેટ કરાવડાવશું ઓર ઓટો ઇન્ક્રીમેન્ટ પણ રાખી શકીએ છીએ દેન
first name, last name, username, password, then age, gender, એ સિવાય ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, then address, city, pin code. ઓકે, આપણે આટલા ફિલ્ડ રાખીએ છીએ, જેમાં આરઆઈડી જે છે ઓટો ઇન્ક્રીમેન્ટ રાખશું. હવે આ ડેટાબેઝ તમે ક્રિએટ કરો એ ડેટાબેઝમાં હજી એક આપણે ટેબલ લઈએ છીએ, ટેબલ નેમ. એમાં આપણે આપી દઈએ છીએ પ્રોડક્ટ. એટલે અહીંયા આપણી પાસે શું પ્રોડક્ટ હોય? મોબાઈલ. તો આપણે મોબાઈલનો એક કોડ રાખી શકીએ. સો MID હું રાખું છું કે જે ઓટો ઇન્ક્રીમેન્ટ રાખશું. દરેક મોબાઈલનો એક યુનિક કોડ હોવો જોઈએ. દેન મોબાઈલ કંપની નેમ, દેન મોબાઈલનો દરેકનો લાઈક એના આવતો હોય. સપોઝ કે વિવો છે તો વિવો V11 આવે છે, V15 આવે છે, V20 આવે છે, V17 આવી ગયો. એવી રીતના બધામાં સિરીઝ આવતી હોય છે. સો એક એનો આપણે એને કોડ કહીએ કે તમારે કદાચ કોઈ બીજું ફિલ્ડનું નેમ રાખવું હોય તો એ તમે રાખી શકો છો, મોબાઈલ કોડ. દેન એનું તમે ડિસ્ક્રિપ્શન રાખી શકો છો, લાઈક સ્ક્રીન સાઇઝ, રેમ કેટલી છે, ત્યાર પછી પ્રોડક્ટનું બધું ડિસ્ક્રિપ્શન આવી જવું જોઈએ, રોમ કેટલી છે. એ સિવાય કેમેરા ફ્રન્ટ, કેમેરા બેક, વચ્ચે સ્પેસ અલાઉડ નહીં કરે એટલા માટે અંડરસ્કોર. ઓકે, તો આવી ડિટેલ્સ ઘણી બધી પોસિબલ છે. બધા મોબાઈલ યુઝ કરતા હશો અને મોબાઈલ પરચેસ કરવા જતા હશો ત્યારે ઘણું બધું ચેક પણ કરતા હશો. પ્રોસેસર ચેક કરો છો, રેમ, સ્ટોરેજ કેપેસિટી, સ્લોટ કયા અવેલેબલ છે, એમાં કેમેરા છે તો એમાં કઈ ફંક્શનાલિટી આવે છે. તમે નેટ ઉપર કોઈ પણ મોબાઈલની વેબસાઇટ સર્ચ કરો અને એમાં તમે ચેક કરી શકો છો કેટલી ડિટેલ્સ આપેલી છે. એવી રીતના તમે એ ફિલ્ડ્સ લઈ શકો છો. ઓકે, ઘણા બધા ફિલ્ડ પોસિબલ છે, લીધા છે એના કરતાં ઘણા વધારે પોસિબલ છે. હવે આપણે પરફોર્મ અહીંયા શું કરવાનું છે? ફર્સ્ટ તમારી પાસે લોગિન પેજ છે. લોગિન પેજમાં તમે પહેલા એવું કરજો, આ ટેબલ ક્રિએટ કરાવડાવી અને ડેટાબેઝમાં થોડાક રેકોર્ડ રજિસ્ટ્રેશન ટેબલમાં 5 રેકોર્ડ્સ કે 3 રેકોર્ડ્સ એટલીસ્ટ સ્ટોર કરાવડાવી દેજો. એવી રીતના પ્રોડક્ટમાં પણ 3 રેકોર્ડ્સ એટલીસ્ટ સ્ટોર કરાવડાવી દેજો. ઓકે, ત્યાર પછી આપણે વર્ક સ્ટાર્ટ કરશું. વર્ક સ્ટાર્ટ કરીએ એમાં તમારે સૌથી પહેલા લોગિન પેજ આવશે. લોગિન પેજ તમે ઓલરેડી ક્રિએટ કરેલું છે, CSS નો યુઝ કરેલો હશે, ઓર એમાં બની શકે કે તમે જાવાસ્ક્રિપ્ટનો પણ યુઝ કરેલો હોય તો એ તમે લોગિન પેજ લઈ શકો છો. એ લોગિન પેજ ત્યાંથી અહીંયા કોપી પેસ્ટ કરી લેજો. આપણે લોગિન પેજની રિક્વાયરમેન્ટ છે. હવે લોગિન પેજ જે છે એમાં તમારે શું પરફોર્મ કરવાનું છે? લોગિન ઓપરેશન પરફોર્મ કરવાનું છે અને રજિસ્ટ્રેશનનું પેજ છે એમાં રજિસ્ટ્રેશનનું ઓપરેશન પરફોર્મ કરવાનું છે. સો હું અહીંયા એક નાનું એવું એક્ઝામ્પલ તમને શો કરી જ દઉં છું. આપણી પાસે જે ડેટાબેઝ અવેલેબલ છે સ્ટુડન્ટનો, હું એમાં એક ચેન્જ કરી નાખું છું સ્ટ્રક્ચરમાં. યુઝર નેમ ફિલ્ડ એક એડ કરાવડાવી દઉં છું. યુઝર નેમ અને પાસવર્ડ આ બંને હું એડ કરાવડાવી દઉં છું. આફ્ટર નેમ પછીની કોલમમાં, ઓર હું લાસ્ટમાં જ રાખું કેમ કે એનાથી બાકીના કોડિંગમાં ચેન્જ થઈ જશે વળી. ઓકે, અહીંયા હું લાસ્ટમાં રાખી દઉં છું. યુઝર નેમ જેની ડેટા ટાઈપ આપણે વેરકેર, સાઇઝ 50 રાખશું. પાસવર્ડ જેની ડેટા ટાઈપ આપણે વેરકેર અને 50 રાખીએ છીએ. સેવ ઉપર ક્લિક કરી દઉં છું. અત્યારે સ્ટુડન્ટમાં જે રેકોર્ડ્સ છે હું બધા ડિલીટ કરી દઉં અને ફરીથી 2-3 રેકોર્ડ્સ ઇન્સર્ટ કરાવડાવી દઉં. ઓકે, 5 રેકોર્ડ્સ હતા એ રિમૂવ થઈ ગયા છે. હવે અત્યારે બ્લેન્ક છે રેકોર્ડ.
એમાં આપણે સ્ટ્રક્ચરમાં જઈ રોલ નંબર જે છે એને આપણે એક ચેન્જ કરી દઈએ હજી. એમાં આપણે આપી દઈએ છીએ પ્રાઇમરી કી. ઓર ઓટો ઇન્ક્રીમેન્ટ, અહીંયા હું ઓટો ઇન્ક્રીમેન્ટ સેટ કરાવડાવી દઉં છું. અત્યારના મેં કોડિંગ ઓલરેડી અમુક કરી નાખ્યા છે, એના કારણે આગળનું કોડિંગ આપણે જે ડેટા ઇન્સર્ટ કરાવડાવતા હોય રોલ નંબરની વર્ક નહીં કરે, પણ આપણે અત્યારના આગળના પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ નથી. અત્યારે આપણે લોગિન ના ટેબલ જે છે એમાં ચેન્જીસની રિક્વાયરમેન્ટ છે. ઓકે, ફરીથી ચેક કરીએ સ્ટ્રક્ચરમાં. અત્યારે ઓટો ઇન્ક્રીમેન્ટ એક પણ કોલમ નથી, એમાં ચેન્જ કરીએ અને ઓટો ઇન્ક્રીમેન્ટ હું અપ્લાય કરું છું, સેવ આપું છું. કોલમ જે છે એને ડિલીટ કરી દઈએ ઓર પ્રાઇમરી કી અહીંથી સેટ કરી દઈએ. ચેક કરીએ. ઓકે, પ્રાઇમરી કી અપ્લાય થઈ ગઈ છે, તો એ ત્યાંથી પણ પોસિબલ થઈ શકે. પ્રાઇમરી કી રાખી દીધી છે. હવે આપણે ડેટા ઇન્સર્ટ કરાવડાવીએ છીએ. 2-3 રેકોર્ડ્સ ઇન્સર્ટ કરાવડાવી દઈએ. રોલ નંબર 1, નેમ જે છે એબીસી, યુઝર નેમ જે છે ત્યાં હું આપી દઉં છું એબીસી. નેમ એ જ છે તો હું ડિફરન્ટ આપી દઉં, એબીસી 1 અને abc@123 એનો પાસવર્ડ. એવી રીતના અહીંયા સેકન્ડ વેલ્યુ પાસ કરીએ. bcd1 અને bcd@123 વેલ્યુ પાસ કરાવીએ છીએ. એ 2 રેકોર્ડ્સ રાખ્યા છે. આપણે આ 2 રેકોર્ડ્સ ઇન્સર્ટ થઈ ગયા છે, ચેક કરી લઈએ. ડેટા ત્યાં અવેલેબલ થઈ ગયા છે. હવે આપણે એમાં યુઝર નેમથી ને લોગિન થઈએ. આપણે લોગિનનું એક પેજ જોઈ લઈએ. નેમ રાખીએ લોગિન, એક્શન લોગિન ચેક ડોટ પીએચપીમાં આપણે જશું અને પ્રોગ્રામ જે છે એ 102 મેથડ પોસ્ટ રાખીએ. ટેબલ ઇન્સર્ટ કરાવડાવી દઈએ. 4 કોલમ્સ જે છે એ રાખશું 2, વિડ્થ 400 કરી દઈએ और 300 એઝ ઇટ ઇઝ રાખીએ. અત્યારે ટોપ ઓકે. merge cell કોડિંગ અપ્લાય કરવાનું છે. ત્યાં લોગિન ફોર્મ એન્ટર યુઝર નેમ input type text name name આપું છું આનું. એવી રીતના એન્ટર
password, input type password, name equal to PASS for password. Here I am adding submit button. Value login. Also I can add one more button, reset input type equal to reset page 102 login form dot php. ઓકે, આપણું ફોર્મ જે છે એ ક્રિએટ થઈ ગયું છે. એક અલાઇનમેન્ટ વન આપી દો, અલાઇનમેન્ટ સેન્ટર આપી દો અને સાઇઝ ચેક કરી લઈએ. આપણી રિક્વાયરમેન્ટ છે એ રીતના આવી ગઈ છે. અને અલાઇનમેન્ટ સેન્ટર આપી દઈએ. હજી થોડીક હાઈટ આપી દઈએ. ઓકે, હવે તમારે અહીંયા જે યુઝર નેમ એન્ટર કરાવડાવો છો, સપોઝ કે નેમ અને પાસવર્ડ રાઈટ હોય તો ત્યાં તમને નેક્સ્ટ પેજ ઉપર ટ્રાન્સફર કરશે. સો આપણે નેક્સ્ટ વન પેજ જે છે એ ક્રિએટ કરાવડાવીએ કે જેમાં PHP નું કોડિંગ હશે અને પેજનું નેમ જે છે આપણે અપ્લાય કરી દઈએ. પેલા PHP ટેગ એનું નેમ આપણે અપ્લાય કરી દઈએ 102 login check.php. અહીંયા આપણે લોગિનનો બાકીનો કોડ અપ્લાય કરીએ. ફર્સ્ટ વન કનેક્શન જે છે એ એઝ ઇટ ઇઝ આવશે. ડેટાબેઝ તો સેમ જ છે એટલા માટે. અહીંયા બધું એઝ ઇટ ઇઝ રહેશે. નેક્સ્ટ વન આવશે, આપણે અહીંયાથી વેલ્યુ જે ગેટ કરાવવાની છે એ રોલ નંબર નહીં, પણ અહીંયા આપણે યુઝર નેમ યુનેમ જ રાખી દઉં છું અને અહીંયા પાસવર્ડ રાખી દઉં છું. વેરિયેબલના નેમ જે રાખવા હોય આપણે અહીંયા પોસિબલ છે. પોસ્ટ મેથડ આપણે પોસ્ટ યુઝ કરી છે, સો પોસ્ટ. અહીંયા આપણે લઈ લેશું યુનેમ સ્મોલમાં છે તો સ્મોલમાં. આગલા પેજ ઉપર આપણે જે નેમ અપ્લાય કરાવડાવેલું છે એ જ કંટ્રોલના જે નેમ અપ્લાય કરાવડાવ્યા છે એ અહીંયા આપણે ગેટ કરાવડાવ્યા, વેરિયેબલમાં સ્ટોર કરાવી દીધા છે. અહીંયા આપણે કન્ડિશનમાં ચેક કરવાના છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર ડેટાબેઝની અંદર આપણા ફિલ્ડનું નેમ શું છે, ત્યાં અવેલેબલ છે યુઝર નેમ અને પાસવર્ડ. સો યુઝર નેમ ઇક્વલ ટુ $uname that we need to pass in single quote and password equal to in single quote $pass. ઓકે, તો આપણી ક્વેરી થઈ ગઈ. વેર કન્ડિશનમાં યુઝર નેમ અને પાસવર્ડ જે છે મેચ કરાવડાવ્યા. જો વેલ્યુ મેચ થાય તો જ આગળની પ્રોસેસ થશે. અહીંયા આપણે એ જ રીતે ક્વેરી જે છે એ પાસ કરાવડાવી છે MySQL i ક્વેરીમાં અને એનું રિઝલ્ટ જે છે એ RSમાં આપણે સ્ટોર કરાવડાવ્યું છે. દેન આપણે નેક્સ્ટ વન ચેક કરીએ, કાઉન્ટ કરાવડાવીએ છીએ. જો રેકોર્ડ કાઉન્ટ થશે, એક વેરિયેબલ લઈ લીધો છે એ રીતના. Then MySQL I underscore num underscore rows in bracket dollar
RS જો કાઉન્ટ થશે ગ્રેટર દેન 1 થી ને ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 એટલે કે મિનિમમ 1 રેકોર્ડ કાઉન્ટ થશે તો આપણને અહીંયા વેલ્યુ આગળની પ્રોસેસ આપણે એને કરાવડાવી છે. તો જનરલી લોગિન થાય ત્યારે આપણે વેલ્યુ સેશનમાં જે છે એ સ્ટોર કરાવવાની હોય છે. સો આપણે અહીંયા હવે સેશનનો યુઝ કરી લઈએ. સેશન સિંગલ કોટમાં સેશનનું નેમ આપી દઈએ છે યુ નેમ અને એ યુઝર નેમ આપણે સ્ટોર કરાવડાવી દઈએ જે આપણી પાસે વેરિયેબલમાં છે અને જે મેચ થયું છે એ જ વેલ્યુ. અને નેક્સ્ટ વન ત્યાર પછી આપણે હેડરનો યુઝ કરી અને આપણે નેક્સ્ટ વન પેજ ઉપર આપણે લઈ જઈ શકીએ. આપણે એક પેજ ક્રિએટ કરાવડાવી લેશું અને ત્યાં જસ્ટ વેલકમ ટુ અવર સાઇટ કેવો મેસેજ આપી દઈશું અને પેજનું નેમ ત્યાં આપણે home.php રાખી દઈશું. આપણો પ્રોગ્રામ નંબર 102 છે, સો 102 home.php. ઇન કેસ જો લોગિન નહીં થાય તો આપણે એલ્સમાં મેસેજ આપી દઈએ $message અને મેસેજ આપણે લોગિન પેજ ઉપર લઈ જઈ શકીએ. ત્યાં યુઝર નેમ ઓર પાસવર્ડ આર નોટ કરેક્ટ આર ઇનકરેક્ટ. then header location again 102 અને આની પહેલાનું પેજ જે આપણું છે એ લોગિન ફોર્મ છે, લોગિન form.php. ઓકે, સાથે સાથે આપણે મેસેજ પાસ કરાવડાવવો પડશે જ. હવે હું ત્યાં પ્રિન્ટ નથી કરાવતો, પ્રિન્ટ તમે લોકો ત્યાં કરાવડાવી શકો છો. ઇઝ સેટનો આપણે આની પહેલામાં જોઈ ગયા છીએ. સો અહીંથી મેસેજ પાસ કરાવડાવી દઉં છું, તમે ત્યાં પ્રિન્ટ કરાવી લેજો. જે આગળનું કોડિંગ આવી ગયેલું છે એ જ હું આપું છું. આપણે ઇઝ સેટ કરી અને ત્યાં મેસેજ પ્રિન્ટ કરાવવા માટે ચેક કરીએ. આપણું ફોર્મ જે છે એ ક્રિએટ થઈ ગયું છે. એક હજી ફોર્મ સાથે ક્રિએટ કરી લઈએ, વેલકમ ટુ અવર સાઇટ. એવો જસ્ટ મેસેજ એક પ્રિન્ટ કરાવવા માટે h1 ટેગમાં એટલું જ આપી દઈએ. home.php. લોગિન ફોર્મ પર ક્લિક કરીએ છીએ. અહીંયા આપણે પેલા વેલ્યુ જે છે એ લાઈક હું mvm123 એન્ટર કરાવડાવું છું. લોગિન ઓકે, પહેલા આપણે રાઈટ ડેટા એન્ટર કરાવડાવીએ. લેટ્સ સી કંઈક મિસ્ટેક બાકી છે જે રહી ગઈ છે. અહીંયા કોડિંગ જોઈએ, abc1 abc@123. સિન્ટેક્સ એરર છે 21 નંબરની લાઈનમાં. સેમિકોલોન રહી ગયા છે. વેલકમ ટુ અવર સાઇટ, ધેટ મીન્સ કે પ્રોપર પ્રોગ્રામિંગ વર્ક કરે છે, પણ હવે ખોટો પાસવર્ડ એન્ટર કરાવડાવે છે. લાઈક હું અહીંયા 1 જ આપું છું અને લોગિન કરું છું તો અહીંયા આપણને મેસેજ રિટર્ન થઈ જાય છે, યુઝર નેમ ઓર પાસવર્ડ આર ઇનકરેક્ટ. યુઝર નેમ ઓર પાસવર્ડ ઇઝ ઇનકરેક્ટ. રાઈટ, તો આપણને અહીંયા એ રીતના મેસેજ પ્રિન્ટ થઈ જશે. મેસેજ પ્રિન્ટ નથી કરાવડાવ્યું, જે તમે પ્રિન્ટ કરાવડાવી શકો છો. હોપસો કે તમને બધાને ક્લિયરલી લોગિન ફોર્મ સમજાઈ ગયું હશે. એવી રીતના તમારે હજી રજિસ્ટ્રેશન ફોર્મ મેં તમને આપ્યું છે એ તમારે રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ કરવાનું છે. એમાં આવી જ રીતે લોગિન ફોર્મ ક્રિએટ કરવાનું છે. લોગિન ફોર્મ એટલે કે એનું યુઝર નેમ અને પાસવર્ડ એમાંથી યુઝ થતા હોય તો એનું લોગિન ફોર્મ કમ્પ્લીટ કરવાનું છે. અને સાથે સાથે તમારે રજિસ્ટ્રેશન ફોર્મથી ડેટા એ જ ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરાવડાવવાના છે. રાઈટ,
આપણે જે બે ટેબલ જોઈ ગયા છે, એક રજિસ્ટર ટેબલ અને બીજું છે પ્રોડક્ટનું ટેબલ. રજિસ્ટર ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરવા માટે, એટલે જે રજિસ્ટર નામનું પેજ બનાવેલું હતું આની પહેલા, તમે એ પેજ અહીંયા કોપી પેસ્ટ કરીને ડાયરેક્ટલી લઈ શકો છો. એમાં જેટલા ફિલ્ડ હોય એવી રીતના અહીંયા ફિલ્ડ સેટ કરાવડાવી દેજો. ઓકે, અને એવી રીતના અહીંયા આપણે લોગિન ફોર્મ અને રજિસ્ટ્રેશન ફોર્મ બે વર્ક કરશે. ત્યાર પછી તમારે પ્રોડક્ટના ટેબલમાં ડેટા સિલેક્ટ કરાવડાવવાના છે, એટલે કે બધી પ્રોડક્ટ ડિસ્પ્લે કરાવડાવવાની છે. ઇન્સર્ટ કરાવડાવવાની છે પ્રોડક્ટ, તો ઇન્સર્ટનું ફોર્મ બનશે. અપડેટ કરાવડાવવાની છે, ડિલીટ કરાવડાવવાની છે અને સર્ચ કરાવડાવવાની છે. ઓકે, તો આટલું વર્ક તમારે કમ્પ્લીટ કરવાનું છે, જે આ બે ટેબલ ઉપર પરફોર્મ થશે. યુ કેન નાઉ ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ ટેબલ ફિલ્ડ. બે સ્ક્રીનશોટ છે, ઓર અહીંયા હું કોમા કરી દઉં એટલે તમારે એક સ્ક્રીનશોટમાં આવી જાય. ઓકે, એક પેજમાં આપણે આવી જાય એવી રીતના અહીંયા ફિલ્ડ્સ લઈ લીધા છે. અને આમાં તમે ફિલ્ડ વધારે જરૂર હોય તો રાખી શકો છો. કદાચ નેમ તમારે શોર્ટ કરવા છે તો શોર્ટ કરી શકો છો, કેમ કે કોડિંગમાં એટલી જ વખત તમારે લખવાનું હોય છે, પણ તમે સમજી શકવા જોઈએ. રિપીટ કરું છું, આના ઉપર તમારે લોગિન ફોર્મ, રજિસ્ટ્રેશન ફોર્મ, સિલેક્ટ પ્રોડક્ટ, ઇન્સર્ટ પ્રોડક્ટ, અપડેટ પ્રોડક્ટ, ડિલીટ પ્રોડક્ટ અને સર્ચ પ્રોડક્ટ, આટલું વર્ક તમારે કમ્પ્લીટ કરવાનું છે. અને સાથે સાથે સેશન મેનેજ કરવાનું છે. એક તમને ગાઈડ કરી દઉં, સેશન છે જે એ દરેક પેજ ઉપર તમારે સ્ટાર્ટ કરવું પડશે અને સૌથી પહેલી લાઈન સેશન સ્ટાર્ટ કરવાની હશે. અને જે તમે સેશન છે એ આપેલું હોય ત્યાર પછી જ તમે આ વેરીફાયર કરી શકવા જોઈએ, અધરવાઇઝ વેરીફાયર ન કરવું થઈ શકે. આ બધું વર્ક તમને હું આપું છું હોમવર્કમાં, જે તમે કમ્પ્લીટ કરજો. આની પહેલાની જે એક્સરસાઇઝ આપેલી એને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. સેલ્સ ડેટાબેઝ જે હતો એનો સ્ક્રીનશોટ. ઓકે, ત્યાર પછી અત્યારના જે પ્રોગ્રામ મેં કરાવી દીધા છે એનો સ્ક્રીનશોટ. સ્ક્રોલ કરું છું. સેકન્ડ પેજ લોગિન ચેક વાળું, ટેક સ્ક્રીનશોટ. ઓકે, એન્ડ લાસ્ટ પેજ આપણે જોઈએ એમાં હોમ પેજ. જસ્ટ આપણે એક મેસેજ આપેલો છે અહીંયા. ઓકે, અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આ વિડીયો આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, ચેપ્ટર નંબર 5. થેન્ક યુ.